નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બુધવારે સવારે લગભગ 6:30 વાગે પાણીપીત ખામિયાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તિતવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યારે ત્રિદેવ હોટલ્સની સામે એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા, જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો। પરિવાર કરતાલની ત્યારે હરિદ્વાર સ્થિત વિસર્જન માટે જઈ રહ્યો હતો। પતિ પછી પત્ની અને ત્યારે પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થનાર ફતપુર ગામના ત્યારે જુજીના પરિવાર એક અઠવાડિયામાં 2 મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 6 વર્ષથી કેન્સરથી પીડિત 51 વર્ષીય મહેન્દ્ર જુજાનું ત્યારે 22 સપ્ટેમ્બરના રાત્રે હૃદયરોગ હુમલાથી અવસાન થયું હતું। તેમના મૃત્યુ પછી પરિવાર પહેલી જ ઊંડી આઘાતમાં હતો। મહેન્દ્રની પત્ની મોહિની અને બુધવારે સવારે તેમના 2 પુત્રો પિયુષ અને હાર્દિક તેમજ અન્ય ત્યારે સભ્યો સાથે ત્યારે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવા રવાના થયા હતા। ત્યારે મિત્રો આખો પરિવાર 2 કારમાં ત્યારે ઊંડી ભાવનાત્મક યાત્રા પર નીકળ્યો હતો। મહેન્દ્રની રાખ પહેલી કારમાં થઈ હતી અને જેમાં મોહિની તેના 2 પુત્રો અને તેમની 2 બહેનો, તેના શાળા અને ડ્રાઈવર સહિત 7 લોકો હતા। મહેન્દ્રનો ભાઈ અને પરિવાર ઘણા અન્ય સભ્યો બીજી બ્રેઝા કારમાં તેમની પાછળ આવી રહ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।